સાંજે શું બનાવવું ને એ દરેક ઘરનો પ્રશ્ન. આજે મારા ઘરે ફ્રીજમાં ફક્ત દૂધ જ પડી હતી તો મને થયું કે તેમાંથી સાંજે બધાને ભાવે, પેટ ભરાઈ જાય અને દૂધીના શાક, થેપલા મુઠિયાથી અલગ અને ખ્યાલ પણ ના આવે કે દૂધી ઉમેરી આ વાનગી બનાવી છે. તેવી વાનગી બનાવવાની શરૂઆત અહીં મેં એક દૂધી લીધી છે. દૂધીના 2 ટુકડામાં કટ કરી લઈશું. 250 ગ્રામ દૂધી હતી જેના 2 ટુકડા કરતા એક ટુકડામાં ઉપયોગ કરશું જેનો વજન છે ને તે 150 ગ્રામ જેટલો છે. સૌથી પહેલા દૂધીની છાલ ઉખાડી લેવાની છે. અહીં જે આપણે વાનગી બનાવીએ છીએ ને જેમાંથી 4 વ્યક્તિ ખાઈ શકશે. અહીં દૂધીની છાલ ઉખડી જાય ને એ પછી દૂધીને લઈ તેને નાના મોટા ટુકડામાં કટ કરી લઈશું. પરફેક્ટ ટુકડા કરવાની કોઈ જરૂર નથી. દૂધીના ટુકડા થઈ જાય ને એટલે હવે ગેસ પર કુકર રાખી અંદર 500 ml જેટલું પાણી ઉમેરી દેવાનું અને તેની સાથે તેમાં ઉમેરશું દૂધીના કરેલા ટુકડા. હવે સાથે સાથે તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈ એ પછી કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું. કુકરમાં સીટી લગાવી અને 4 સીટી કરી લેવાની છે જેથી દૂધી છે ને એકદમ સ્મૂથ થાય ને તેવી બફાઈ જાય. અહીં સીટી થઈ જાય ને એ પછી કુકર ઠંડુ થઈ ગયું છે. તો કુકર ખોલતા દૂધી છે ને તે જુઓ એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે એક મોટો બોલ લઈ તેની અંદર પાણી સહિત જ આ બાફેલી દૂધીનું મિશ્રણ છે ને તે ટ્રાન્સફર કરી દેવાનું. એ પછી બ્લેન્ડર વડે જ આ દૂધીને એકદમ સરસ પીસી અને લિક્વિડ ફોર્મ કરી લેવાનું છે. બફાયેલી દૂધી છે ને એને પીસતા જરા પણ સમય નહીં થાય. જો બ્લેન્ડરના બદલે મિક્સરના જારમાં આ રીતે લિક્વિડ કરવું હોય ને તો પણ કરી શકાય છે. અહીં દૂધીનું લિક્વિડ મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. હવે બીજો એક બોલ લઈશું અને તેમાં અડધો કપ ખાટું દહીં ઉમેરી દેવાનું છે. આ દહીંની અંદર માત્ર અડધી ટીસ્પૂન બેસન ઉમેરશું અને વિસ્કર વડે વિસ્ક કરી લેવાનું. બેસનને દહીંમાં મિક્સ કરવાનો છે જેથી દહીં સાથે બેસનનું લમ્સ વગરનું મિશ્રણ બની અને તૈયાર થઈ જાય. અહીં સહેજ મિક્સ કરતા દહીંમાં બધો બેસન સરસ ભળી ગયો છે. તો આ સમયે 100 ml જેટલું પાણી ઉમેરી દઈ અને થોડું આ લિક્વિડી છાશ જેવું મિશ્રણ તૈયાર કરી લેવાનું. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈની અંદર 2 ટીસ્પૂન તેલ ઉમેરી ગરમ કરવાનું. ગરમ થતા તેલની અંદર રાઈ, જીરું, મેથી દાણા, તજ લવિંગ, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન આ બધા મસાલા સાથે ઉમેરી દઈ અને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળવાના છે. રાઈ ફૂટી અને ઉપર આવવા લાગે ને એટલે થોડી એવી હિંગ પણ ઉમેરી દઈશું. બસ મેથી ગોલ્ડન બ્રાઉન થાય અને સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળીના ટુકડા પણ ઉમેરી દેવાના. સાથે આદુ લીલા મરચાની પેસ્ટ ઉમેરવાની. જો અહીં લસણ ઉમેરવું હોય ને તો પણ ઉમેરી શકાય પણ મેં નથી ઉમેર્યું. બધું મિક્સ કરી અને ડુંગળી ગુલાબી બ્રાઉન થાય ને ત્યાં સુધી ધીમા તાપે સાતળવાની છે. લગભગ 1 થી 1.5 મિનિટમાં જ અહીં જુઓ ડુંગળી છે ને તે સેમી ટ્રાન્સપરન્ટ ગુલાબી થઈ ગઈ છે. તો આ સમયે એક ટમેટાના ઝીણા સમારેલા ટુકડા પણ ઉમેરી અને મિક્સ કરી દઈશું. ટમેટા પણ હવે સોફ્ટ થઈ રહ્યા છે તો સાથે સાથે મસાલાની અંદર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન મીઠું મિક્સ કરી અને ટમેટાની સાથે સાતળી લેવાનું છે. સાથે બાફી અને દૂધીનું કરેલું લિક્વિડ છે ને તે પણ ઉમેરી દેવાનું અને તેને થયેલા ડુંગળી, ટમેટા અને મસાલાને વઘારની અંદર મિક્સ કરવાનું છે. આ મિશ્રણ છે ને તે દૂધીના કારણે થોડું એવું ઘાટું લાગશે. તો આ સમયે દહીં અને બેસનનું કરેલું મિશ્રણ છે ને તે પણ બધું સાથે જ ઉમેરવાનું અને વિસ્કર વડે વિસ્ક કરતું જવાનું. વિસ્ક કરવાથી દહીંનું મિશ્રણ છે ને તે ફાટ્યા વગર દૂધીના મિશ્રણમાં એકદમ સરસ ભળી જશે. એ પછી ઉપરથી અડધાથી પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરી થોડું એવું વધારે લિક્વિડ કરી બધું ચલાવી અને મિક્સ કરી દેવાનું છે. અને હવે આ મિશ્રણને ઉકળવા દઈશું. નોર્મલી મેથીની, ડુંગળીની, ભીંડાની કઢી તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે દૂધીની કઢી બનાવી છે. સ્વાદમાં તો ખબર જ ના પડે કે આની અંદર દૂધી ઉમેરી છે. બસ હવે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. 3 થી 4 મિનિટ ઉકાળ્યા પછી તૈયાર થયેલી આ દૂધીની કઢીને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાની અને ગેસ પરથી નીચે ઉતારી લેવાની. આજે આ દૂધીની કઢી સાથે ખાવા માટે મેં ભાત બનાવ્યા છે. સાંજે જમવામાં ભાત સાથે પીરસો કે પછી જીરા રાઈસ સાથે. ડુંગળી ટમેટાના વઘાર સાથે બનેલી આ દૂધીની કઢી આપણે બનાવીએ ને એટલે એ બાને વેજીટેબલ્સ પણ ખવાઈ જાય, નવો ટેસ્ટ, નવો સ્વાદ અને પેટ પણ ભરાઈ જશે અને એક જ વસ્તુ બનાવવાની જરૂર પડે. તો ફ્રેન્ડ્સ, જો તમે હજી સુધી દૂધીની કઢીની ટ્રાય ના કરી હોય ને તો એકવાર હું પર્સનલ કહીશ કે તમે જરૂરથી બનાવજો. એટલું સ્મૂથ ટેક્સચર અને એટલી સ્વાદમાં સરસ થાય છે ને કે ના પૂછો વાત. બનાવી અને પછી કહેજો કે રેસીપી કેવી લાગી. જો રેસીપી ખરેખર ઉપયોગી લાગી હોય ને તો આ રેસીપીને લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો.
જેથી આવનારી અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશો એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.